માતાજી જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણા ઘરે પાવભાજી બનાવવાની છે. તો ચાલો મિત્રો, બકાલું શું શું લીધું કહી દઉં તમને. તો ફુલાવર, ડુંગળી, ટમેટા, પરદેશી, લીંબુ અને વટાણા અને દૂધી અને બટેકા આપણા ઘરે પડ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાવી પાવ લેવા. માતાજી આવી ગયા છે, આપણે પાવનું પેકેટ લેવા. તો જોઈ લો મિત્રો, આજે આપણા ઘરે પાવભાજી બનાવવાની છે. તો પાવનું પેકેટ લેવા. શું છે પાવના પેકેટનો? 40 રૂપિયા કહેશે ભાઈ. તમારે વિચ્છાની પાવભાજી હો, 1 નંબર બનાવે ત્યાં. વારવાર પાવભાજી બનાવવાની છે. તો સારું છે કે મારે આટલું સેવડી લેતા આવજો. ચાલો મિત્રો, સેવડીનો ભારો પણ લઈ લીધો છે, જોઈ લો. શું ભારાનું છે પહેલાં? આનો શું ભાવ? આના 200 રૂપિયા છે આ બેયના. આના 100 રૂપિયા. તો આપણે આરુષી આટલું લેવાની છે, એટલે આપણે નાનો ભારો લીધો. આંબલી શોખ, વિચ્છા શાક. અમારું આંબલી શોખ છે, વિચ્છા. જોઈ લો. અમૃતભાઈની દુકાને પણ આવી ગયો. અમૃતભાઈને કીધું કે આવું છે તમારે અમૃતભાઈ પાવભાજી ખાવા. તો અમૃતભાઈ શેરડી ખાય છે અમારી. એને પણ આજ ભરથાના રીંગણાનો પ્રોગ્રામ છે, જોઈ જવો. અમારા અમૃતભાઈ ડાભી હો, કાંઈ ન ઘટે. ચાલો મિત્રો, અમૃતભાઈને મળી લીધા, શેરડી ખાય છે. તો આ આપણું પાવભાજીનું બકાલું જોઈ જવો. ધાણા, બટેકા, વટાણા, ફુલાવર, દૂધી, ટમેટા ને ડુંગળી અને લીંબુ. તમે કેવું પાવભાજી બનાવો છો અમને કહેજો, કોમેન્ટ કરજો. અને જરૂર ને જરૂર કહેજો કે તમે કેવી રીતે પાવભાજી બનાવી. અમે તો હાવ સાદી અને સિમ્પલ ભાજી બનાવી છે. તો તમે પણ કહેજો તે કેવી પાવભાજી બનાવી છે, કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, બકાલું સુધરી ગયું છે. તો જોઈ લો મિત્રો, આ બધું પાવભાજીનું બકાલું, દૂધી, વટાણા અને અમે તો જો સુંદો કરી નાખવી. હમણાં તમને બતાડ્યું એમાં, એટલે બાફવું ન પડે. ચાલો મિત્રો, હવે બને છે પાવભાજી. ચાલો મિત્રો, આપણી પાવભાજી થઈ ગઈ છે તૈયાર. તો જોઈ લો આપણી પાવભાજી છે. આ ભાજી, આ પાવ આપણે હાથે બનાવી. ડુંગળી, ચીંગ અને આ આપણી છાશ અને આ મારું સ્પેશિયલ દૂધ. તો ચાલો મિત્રો, કહેજો કોમેન્ટમાં કેવી લાગ્યો પાવભાજીનો વિડીયો. લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.